મહુવામાં આજ રોજ બજરંગ દળ દ્વારા શિવાજી ચોક ખાતે વિરોધ પ્રદર્શનમાં આવ્યું। 18 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ દીપુ ચંદ્રદાસ ઉપર ખોટા આરોપ નાખી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ત્યાંના જિહાદીઓ દ્વારા દીપુ ચંદ્રદાસ અને ઢોરમાર મારી તેમજ તેમને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યા હતા। સળગાવી દેવામાં આવ્યો તેના થોડાક દિવસ પછી એક નાની બાળકી તેના ઘરમાં બંધ કરી તેના પરિવાર સાથે જીવતે જીવતી સળગાવી દેવામાં આવી। આમ બાંગ્લાદેશની અંદર હિન્દુઓની ખૂબ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। જ્યાં હિન્દુ ઓછા છે ત્યાં જિહાદીઓ દ્વારા તેને મારી નાખવામાં આવે છે, તેની ઉપર શોષણ કરવામાં આવે છે। આમ ભારત સરકારને એવી અપીલ કરીશ કે ભારતની અંદર જેવા જિહાદીઓ છે, બાંગ્લાદેશીઓ છે, તેની અટકાયત કરે કે જેથી ભારતમાં આવી પરિસ્થિતિ ઊભી ના થાય। બાંગ્લાદેશની સરકારને વિનંતી કરી કે આના ઉપર થોડુંક ધ્યાન દે। તો જય શ્રી રામ। યુવાનને ખોટી રીતે એની અપમાન કરી તેની અટકાયત કરવામાં આવી હતી ત્યારે જિહાદી બાંગ્લાદેશીઓ દ્વારા એને પોલીસ સ્ટેશનમાંથી ગસ્તીને બહાર કાઢી એને ઢોર મારવામાં આવ્યો। ત્યારબાદ તેને નગ્ન કરી અને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો। તેના થોડાક દિવસ બાદ એક નાની દીકરીને તેના ઘરમાં પૂરી તેના પરિવાર સાથે તેને સળગાવી દેવામાં આવે। બાંગ્લાદેશની અંદર આ હિન્દુઓની આવી પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે। જ્યાં હિન્દુઓ ઘટના થઈ છે ત્યાં ઇસ્લામિક આની જેવા આતંકવાદીઓ દ્વારા આપણા હિન્દુઓનું શોષણ કરતા જાય છે, તેની હત્યા કરવામાં આવે છે। આના ઉપર માનવ અધિકારી મંચ પર આ ખડાકાંડ કર્યા છે। તેના વિરોધમાં આજે બજરંગ દળ દ્વારા મહુવા પ્રખંડની અંદર સંઘર્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને પુતળા દહન કરવામાં આવ્યું। ભારત સરકારને હું અપીલ કરીશ કે આવા જે ભારતની અંદર ઘૂસપેઠિયા છે, બાંગ્લાદેશી છે, એની અટકાયત કરે, કાં તો તેને બાંગ્લાદેશ ભેજે, કાં એની ઉપર કાયદેસર કાર્યવાહી કરે। તો જય શ્રી રામ। જય જય શ્રી રામ। જય શ્રી રામ। Bajrang Dal!